હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 પાસવાળા તમામ મિત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જીએસઆરટીસી કંડક્ટરની 2026માં 6500થી વધારે જગ્યા આવવાની છે. જો તમે ધોરણ 12 પાસ છો તો તમારા માટે આ ગોલ્ડન ચાન્સ છે. 12 પાસ ઉપર ઘણી જૂજ ભરતીઓ આવતી હોય છે, એમાંની એક છે કંડક્ટરની ભરતી. અને આટલી વિશાળ ભરતી જ્યારે આવતી હોય તો આ એક્ઝામને ટાર્ગેટ કરાય. કોઈ પણ રીતે આ એક્ઝામની અંદર આપણી એક સીટ બુક થાય એવો પ્રયત્ન કરાય. તો આજના લેક્ચરની અંદર કંડક્ટરની અંદર આપણે તમામ વિગતો જે છે એની માહિતી મેળવવાની છે. કંડક્ટરની અંદર સાહેબ નવા નિયમો આવી ગયા છે. જૂની ભરતીની અંદર અમુક નિયમો જે છે એ અલગ હતા. આ ભરતીમાં કયા નવા નિયમો આવ્યા છે? થોડા જ ટાઈમ પહેલાં હમણાં નવો આરઆર આવ્યો છે, નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે, તો એના વિશે વાત કરવાની છે. લાયકાત સાહેબ, વય મર્યાદા કેટલી હોય? તમે ધોરણ 12 પાસ તો કહી દીધી શૈક્ષણિક લાયકાત, પણ વય મર્યાદા કેટલી હોય, બીજી કઈ કઈ વિગતો જે છે એની જરૂર પડે તો એ લાયકાત વિશે વાત કરશું. એ સિવાય ડોક્યુમેન્ટ, ભાઈ હજી ભરતી જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન એની નથી આવી. હજી મિટિંગની અંદર આપણે જગ્યાઓ જે છે એની અંગે માહિતી આપણને મળી છે. તો ડોક્યુમેન્ટ જે જરૂરી છે, જેમ કે ફર્સ્ટ એડ ડોક્યુમેન્ટ થઈ ગયું, પછી તમારે મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડશે. એના સિવાય કંડક્ટરનું લાયસન્સ, કંડક્ટરનો બેઝ એની જરૂર પડશે, સોગંદનામાની જરૂર પડશે, પોલીસ વેરિફિકેશનની જરૂર પડશે. તો આ તમામ ડોક્યુમેન્ટ્સ વિશે માહિતી આપવાની છે કે અત્યારથી કયા કયા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના છે, જેથી કરીને જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે તો તમને ગણીને 25-30 દિવસનો ટાઈમ મળશે. તો એ ટાઈમની અંદર પછી દોડાદોડી ના થાય. લાસ્ટ ટાઈમે લાઈનો લાગી હતી ફર્સ્ટ એડ કઢાવવા માટે, તો એવું ના થાય એટલા માટે ડોક્યુમેન્ટ કઈ રીતના કઢાવવા એ માહિતી આપીશ. કઈ જગ્યાએથી નીકળશે, પહેલાં કયું ડોક્યુમેન્ટ કઢાવી લેવું, રાઈટ? તમામ વસ્તુની માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાની છે. સિલેબસ, સાહેબ સિલેબસ શું છે? પરીક્ષા દેવી છે તો સૌથી અગત્યનું છે ડોક્યુમેન્ટ ભેગા કરી લીધા, સિલેબસ ખબર હોવી જોઈએ. સિલેબસને વાંચવો કેમ, સિલેબસને તૈયાર કેમ કરવું, વિડીયો જોવા કઈ રીતના, રાઈટ? તમામ વસ્તુની માહિતી મળશે. મેરિટ, સાહેબ મેરિટની અંદર ચેન્જ આવ્યા છે, મેરિટ આ વખતે કંઈક અલગ રીતે બનશે, રાઈટ? તો તમામ વસ્તુની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. તમામ મિત્રોને એટલી વિનંતી છે કે વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. અને તમને બધાને કદાચ ખ્યાલ હશે, જો તમે અગાઉની ભરતીની તૈયારી કરી હોય અને થોડાક માર્ક માટે રહી ગયા હોય તો આપણે વેબડેમીની અંદર કંડક્ટરનો આખો કોર્સ જે છે એ ચલાવ્યો હતો લાસ્ટ ટાઈમ. બહુ ડિટેલમાં, બહુ મસ્ત રીતે તમને વિડીયોઝ દ્વારા, ટેસ્ટ દ્વારા, મટીરિયલ દ્વારા તૈયારી કરાવી હતી. અને આપણા વેબડેમીના લગભગ ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ પાસ થયા હતા. 100થી ઉપર વિદ્યાર્થીઓ જે છે એ કંડક્ટરમાં લાગી ચૂક્યા હતા, રાઈટ? એટલે આ વખતે પણ આપણે એવી જ રીતના ટુ ધી પોઈન્ટ તૈયારી કરવાની છે. ઓકે, કાંઈ ઘટવા નથી દેવાનું. એની તમને હું લાસ્ટમાં માહિતી આપીશ. વિડીયો જે છે લાસ્ટ સુધી જોજો, તમારી બધી જ જે સમસ્યા છે એનું સમાધાન વિડીયોની અંદર છે. ઓકે, કયા કયા પોઈન્ટ આપણે વિડીયોમાં કવર કર્યા છે તો એ તમને કહી દઉં. કેટલી જગ્યાઓ ઉપર ભરતી આવી શકે છે, નવા નિયમોમાં ફેરફાર શું છે, પછી વય મર્યાદા અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, સાહેબ કેટલી વય મર્યાદા સુધી એમાં ફોર્મ ભરી શકીએ, કયા કયા ડોક્યુમેન્ટ્સ અત્યારથી તૈયાર રાખવાની, ડોક્યુમેન્ટ્સ ક્યાંથી કઢાવવાના છે, તમામ વસ્તુની માહિતી તમને આપી દઈશ ટુ ધી પોઈન્ટ, સચોટ એકદમ. ઓકે, ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે. સિલેબસ વિશે માહિતી, સિલેબસ વિશે પણ તમને હું સમજાવી દઈશ. મેરિટ તૈયાર કરવાની પદ્ધતિ, મેરિટ હવે કઈ રીતના બનશે એ પણ હું તમને જણાવીશ. દસ્તાવેજ ચકાસણી, ઓકે, અને સાથે સાથે તૈયારી કરવાનો શ્રેષ્ઠ રસ્તો તમને હું બતાવવાનો છું. ઓકે, ચાલો શરૂ કરીએ. ભાઈ સૌથી પહેલા ભરતી જે છે એના ન્યૂઝ આપણને ક્યાંથી મળ્યા છે એનો તમને હું રેફરન્સ આપી દઉં. 6540થી વધારે જગ્યાઓ આવવાની પોસિબિલિટી છે. ઓકે, આનું આપણે રેફરન્સ ક્યાંથી મળેલો છે? તો ભાઈ એક મીટિંગ યોજાણી હતી. ઓકે, જીએસઆરટીસીની મીટિંગ યોજાણી હતી, 667માં નંબરની મીટિંગ હતી. એની અંદર જુઓ તમે અહીંયા જે પરિપત્ર જાહેર થયો હતો એની અંદર નિગમ જે છે, નિગમને કેટલા ડ્રાઈવર અને કેટલા કંડક્ટરની જરૂર છે? 4599 ડ્રાઈવરની જરૂર છે અને 6540 જે છે એ કંડક્ટરની જરૂર છે. તો આ જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે ટૂંક સમયમાં. આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આનો ઉલ્લેખ થયેલો છે, ન્યૂઝપેપરમાં પણ આવી ગયેલું છે, તમને બધાને ખ્યાલ હશે, રાઈટ? તો ભાઈ આપણે ખાલી જગ્યા જે છે આમાંથી એક સીટ આપણી લેવાની છે, એક સીટ આપણે કન્ફર્મ કરવાની છે સરકારી જમાઈ બનવા માટે. સમજાય છે? તો એનો રસ્તો હું તમને આપું છું હમણાં. ચાલો, સૌથી પહેલા જગ્યાની વાત કરી. હવે ભાઈ નવા નિયમ, થોડા જ ટાઈમ પહેલા નવા આરઆર આવ્યા હતા કંડક્ટરના. એ નવા આરઆરની અંદર શું જોગવાઈ હતી?
ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર બધાના નવા આરઆર આવ્યા હતા. આરઆર એટલે રિક્રુટમેન્ટ રૂલ્સ, ભરતી કેમ થશે એના નિયમો, સમજાય છે? તો એની અંદર નવા આરઆરની અંદર શું હતું, તો એક મોટો બદલાવ થયો છે જે તમારા બધા માટે ખૂબ કામનો છે અને આપણે સરળતા થઈ ગઈ છે. ઓકે, ભરતી પ્રક્રિયાની અંદર સરળતા આવી ગઈ છે. કઈ રીતના સરળતા? તો પહેલાં કેવું હતું કે તમે ફોર્મ ભરતા તો તમારું મેરિટ બનતું, પરીક્ષા કોને આપવા મળશે એનું મેરિટ બનતું. ગ્રેજ્યુએશન વાળાને એની અંદર ફાયદો થતો, ધોરણ 12 પાસ વાળા હોય તો એને થોડુંક નુકસાન જતું હતું એ મેરિટ પદ્ધતિમાં. તો એટલા જ વ્યક્તિ, જગ્યાના એટલા ઘણા વ્યક્તિને પરીક્ષા આપવા મળતી, ત્યાં તમને ખ્યાલ હશે. પણ હવે કેવું છે, તો હવે દરેક ધોરણ 12 પાસ જે વિદ્યાર્થી છે, તમારે ખાલી ને ખાલી ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ધોરણ 12 પાસ જેટલા પણ વિદ્યાર્થી છે બધાને પરીક્ષા આપવા મળશે. ધોરણ 12 પાસ કોઈ પણ વિદ્યાર્થીઓ એને OMR આધારિત પરીક્ષા આપવા મળવાની છે. મેરિટ જે છે એ મેરિટ તમારા ગ્રેજ્યુએશન કે ધોરણ 12 પાસ ઉપર નહીં ગણાય. કઈ રીતના ગણાશે, તો જે આ OMR આધારિત જે પરીક્ષા છે, લેખિત પરીક્ષા, એની અંદર તમને જેટલા માર્ક્સ મળે છે એના આધારે તમારું મેરિટ બનશે. સમજાય છે? તો આ વસ્તુની અંદર બદલાવ આવ્યો છે, આપણા બધા માટે ખૂબ સારું કહેવાય, ખૂબ ફાયદો કહેવાય. હવે એ અસમંજસમાં નથી રહેવાનું કે ભાઈ અમે પરીક્ષા આપી શકશું કે નહીં, એ પ્રશ્ન જતો રહ્યો. પરીક્ષા આપી શકશો તમે. સમજાય છે? તો આ રિક્રુટમેન્ટ રૂલ્સમાં બદલાવ આવેલો છે, આની ચર્ચા પણ આગળ કરશું. ઓકે, બાકી કોઈ એટલો મેજર ચેન્જીસ આપણા માટે કામનો નથી. હા, એક વસ્તુ એમાં ક્લેરિફિકેશન કરેલું છે. શું? તો વિઝનનું. તમારી જે વિઝન છે, તમારું દ્રષ્ટિ છે, તમને ટૂંકમાં ચોખ્ખું દેખાતું હોવું જોઈએ. ભલે તમે ચશ્માનો ઉપયોગ કરો, ચશ્મા પહેરીને ભલે તમે જુઓ, એમાં કોઈ વાંધો નથી, પણ તમારું વિઝન, ઓકે, એ ચોખ્ખું હોવું જોઈએ. આટલું એ લોકોએ ખાલી માગ્યું છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. ચાલો નિરાતે બહુ શાંતિથી એક એક વસ્તુ સમજતા જઈએ. ભાઈ, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો વયમર્યાદા જે છે ને, વયમર્યાદા 18 વર્ષ ન્યૂનતમ, લઘુત્તમ, ઓછામાં ઓછા 18 વર્ષના તમે હોવા જોઈએ. પછી ધોરણ 12 પાસ હોય એટલે 18 વર્ષ થઈ જ ગયા હોય. ચાલો, પછી મહત્તમ વયમર્યાદા છે ને અહીંયા 35 વર્ષ કીધું છે. 35 વર્ષ કોના માટે? આ ખાસ જોજો, સામાન્ય વર્ગ માટે. સામાન્ય વર્ગ ઓપન માટે, ઓપન કેટેગરી માટે 35 વર્ષ છે. બાકી કેટેગરી વાઇઝ અલગ અલગ છૂટછાટ તમને મળવાપાત્ર છે. એ છૂટછાટની વિગત ક્યાં મળશે? તો જ્યારે ડિટેલ્ડ નોટિફિકેશન જાહેર થશે એની અંદર કેટલી છૂટછાટ છે એ તમને જાણવા મળશે. મહિલાઓ માટે અલગ હોય, SC ST માટે અલગ હોય, રાઈટ, OBC માટે છૂટછાટ હોય, તો એ બધા જ ક્રાઇટેરિયા તમને ત્યાં જોવા મળશે. અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. OBC માટે 35 વર્ષ. પછી શૈક્ષણિક લાયકાત શું છે? તો ભાઈ તમે ધોરણ 12 પાસ હોય એટલે પરીક્ષા આપી શકશો. ઓકે, બાકી તમે ભલે ગમે તે કર્યું હોય, ધોરણ 12 ઉપર તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ભલે કર્યું હોય, માસ્ટર ડિગ્રી ભલે મેળવેલી છે, ન્યૂનતમ કેટલી છે? ધોરણ 12 પાસ છે. ઓકે, કોઈ પણ ઉમેદવાર જે છે એ અરજી કરી શકશે. ચાલો, ડન છે. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિશે આપણને ખબર પડી ગઈ. હવે સૌથી અગત્યનું, સાહેબ દોડાદોડી ના થાય એવું કંઈક કરજો. ડોક્યુમેન્ટ કયા કયા રેડી રાખવાના છે અને કયા ક્રમમાં રેડી રાખવાના છે. સૌથી પહેલાં શું કઢાવવાનું? ઓકે, કેમ કે આમાં તમે કંડક્ટર લાયસન્સ અને બેઝ કઢાવવા જશો તો તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડશે, પોલીસ વેરિફિકેશન, મેડિકલ સર્ટિફિકેટ, આ બધાની જરૂર પડશે. તો સૌથી પહેલાં કયું ડોક્યુમેન્ટ કઢાવવું જોઈએ? તો એ તમામ વિગતો જે છે હું તમને આપીશ. જો ડોક્યુમેન્ટ આપણે કેટલા જરૂરી છે એ તમને હું કહી દઉં. સૌથી પહેલાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવું પડશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એ ખાસ રેડ ક્રોસ સોસાયટીનું કઢાવજો. સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ જે છે એનું હવે માન્ય નથી. સમજાય છે? તો રેડ ક્રોસ સોસાયટીનું તમારા માન્ય સંસ્થાનું વેલિડ સર્ટિફિકેટ કઢાવવાનું છે. કઈ રીતનું હોય એ તમને બતાવીશ, કઈ રીતની એની પ્રોસેસ છે હમણાં કહું છું. ચાલો, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું. પછી કંડક્ટર લાયસન્સ અને બેઝ, RTO કચેરી દ્વારા ઇસ્યુ કરેલ આ લાયસન્સ, તમારી પાસે કંડક્ટરનું લાયસન્સ, આને CL કહેવાય, કંડક્ટર લાયસન્સ કહેવાય. અને બીજું બેઝ તમારી પાસે હોવો જોઈએ, કંડક્ટરનો બેઝ, બે વસ્તુ તમારી પાસે જોઈએ. એ સિવાય પોલીસ વેરિફિકેશન કરાવવાનું છે. સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા અથવા ઓનલાઈન તમે કરાવી શકો છો. બે વસ્તુની વિગત તમને હું હમણાં બતાવું. એના પછી મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડશે. ઓકે, મેડિકલ સર્ટિફિકેટ શારીરિક ફિટનેસ અંગેનું માન્ય પ્રમાણપત્ર કહેવાય. સરકારી દવાખાનાએથી, સિવિલ હોસ્પિટલ ખાતેથી તમને આ મળી જાય, અથવા કોઈ સરકારી ડૉક્ટર છે તો એ તમને કાઢી દે, રાઈટ. તો એનું શું છે એ હમણાં કહીએ આપણે. અન્યની અંદર તમારે આધાર કાર્ડ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો,
ઓકે, ઘણા આમાં ઓબીસી વાળા હોય તો ઓબીસી વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવું પડે, તે તમારી રીતે ઈડબ્લ્યુએસ વાળા હોય તો ઈડબ્લ્યુએસ, રાઈટ. તો એ જાતિનું પ્રમાણપત્ર પણ તમારે અપડેટ કરેલું હોવું જોઈએ. ડોમિસાઇલ સર્ટિફિકેટ અને એલસી, રાઈટ. આટલી વસ્તુ જે છે તમારી પાસે હોવી જરૂરી છે. હવે આમાંથી છે ને સાહેબ હું તમને ક્રમ બતાવી દઉં કયા ક્રમની અંદર તમારે ડોક્યુમેન્ટ કઢાવવાના છે. સૌથી પહેલા છે ને તમારે સોગંદનામું બનાવવાની પ્રક્રિયા. સોગંદનામું, ઓકે, સોગંદનામું જે છે ને એ નજીકના કોઈ પણ નોટરી પાસે જાશો ને, મારે કંડક્ટરનું લાયસન્સ જે છે એ કઢાવવું છે, ઓકે, તો તમને સોગંદનામું કરી દેશે નોટરી વાળા, રાઈટ. નોટરી વાળા આવું સોગંદનામું કરી દેશે, ઓકે. સ્ટેમ્પ પેપર ઉપર 20 કે 50ના સ્ટેમ્પ પેપર ઉપર તમારે લખાણ ટાઈપ કરાવવાનું હોય, ઓકે. આ તમે પછી કરાવશો તોય ચાલશે, પણ એ પહેલાં તમારે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાનું છે. મેડિકલ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું છે, ફિટનેસ અંગેનું માન્ય પ્રમાણપત્ર. 40 વર્ષથી ઓછી વયના જે પણ વ્યક્તિ છે એમના માટે આ નમૂનો એક એ છે ને એ આપણે કઢાવવાનો થાય, ઓકે. જે પણ સરકારી હોસ્પિટલ હોય તમારી નજીક, સિવિલ હોસ્પિટલ હોય ત્યાં, અથવા તો કોઈ સરકારી ડૉક્ટર છે અથવા ખાનગી ડૉક્ટરનું પણ ચાલતું હોય પણ આપણે ગવર્મેન્ટમાંથી કઢાવશું, ઓકે. તો આ તમને આ રીતનું ફોર્મ જે છે એ ડૉક્ટર ભરી આપશે કે તમને કોઈ વાંધો નથી ને ભાઈ, ઓકે. આ કેના માટે હોય કે શારીરિક રીતે તમે ફિટ છો, તમને કોઈ રોગ નથી એવો, રાઈટ. તો એના માટેનું હોય છે. જો આમાં લખેલા જ છે પ્રશ્ન, દ્રષ્ટિમાં કંઈ ખામી છે હોય તો એને ચશ્માથી દૂર કરી શકાય કે નહીં, ઓકે. પછી લાલ લીલો એ રંગની વચ્ચે તમે ભેદ પારખી શકો છો, હા કે ના, તો પારખી શકતા હોય દા. રંગ અંધત્વ નથી, રંગ અંધત્વની ખામી નથી એવું કહેવા માંગે, રાઈટ. મોટર કારની નંબર પ્લેટ દિવસ દરમિયાન સ્પષ્ટ રીતે તમે વાંચી શકો કે નહીં. તો આ રીતના તમારે ભરવાનું છે ને આની પીડીએફ જે છે ને, તમારે જો આ ફોર્મનો નમૂનો જોતો હોય તો આની પીડીએફ હું મુકાવી આપું છું. કઈ જગ્યાએ? આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે વેબડેમી પ્લસ. વેબડેમી પ્લસ, આની લિંક તમને મળી જશે ક્યાં? ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઉં છું. તો ત્યાં તમને આ ફોર્મ જે છે એ મૂકી દીધેલું છે ઓલરેડી, રાઈટ. તો ત્યાંથી તમે જોઈ લેજો, ઓકે. આની અંદર સહી સિક્કા ખાસ કરાવી લેવાની છે, મેડિકલ ઓફિસરનો રજિસ્ટર નંબર, તારીખ, આ બધી જ વસ્તુ જે છે એ તમારે ભરાવી લેવાની થાય છે. એટલે સૌથી પહેલાં મેડિકલ સર્ટિફિકેટનું કામ પૂરું થયું, ઓકે. ચાલો, એના પછી પોલીસ વેરિફિકેશન. ભાઈ પોલીસ વેરિફિકેશન જરૂરી છે. પોલીસ વેરિફિકેશન એટલે શું હોય? ભાઈ આ વ્યક્તિ કોઈ ગુનેગાર નથી, કોઈ ગુનો નથી કરેલો, એનું ચારિત્ર છે, ચારિત્રની દ્રષ્ટિએ સારો છે, આના માટે પોલીસ વેરિફિકેશન હોય, રાઈટ. તમે કે ભાડા મકાન મર્યો તો પોલીસ વેરિફિકેશન તમારે કરાવવું પડે, રાઈટ, ફરજિયાત છે. ચાલો, જો આ રીતનું હોય, તમને અહીંયા એનો નમૂનો આપી દીધો, આમાં થોડોક ફેરફાર હોય તો ચલાવી લેજો, બાકી આ રીતનું હોય પોલીસ વેરિફિકેશન, રાઈટ. તમને લખી દેશે. આ ક્યાંથી કઢાવવાનું? તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશને જશો તમે, ઓકે, તો ત્યાંથી તમને આ કાઢી આપશે. એ પછી તમારા ગામડાનું હોય તો ગામમાંથી નીકળી જાય, તાલુકાનું હોય તો તાલુકાએથી નીકળી જાય. એને કહેવાનું છે કે ભાઈ મારે આ રીતના કંડક્ટર જે છે એના માટે ફોર્મ માટે એપ્લાય કરવાનું છે, કંડક્ટર લાયસન્સ કઢાવવાનું છે, મને પોલીસ વેરિફિકેશન કાઢીને આપો. એટલે સ્થાનિક પોલીસ સ્ટેશન જે છે એના દ્વારા તમને આ કાઢી આપવામાં આવશે. અને જો તમારે પોલીસ સ્ટેશને નથી જવું, એમાં કોઈ વાંધો નહીં, ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર કઢાવો, ભાઈ એવી શરમ ન રખાય કે મારે પોલીસ સ્ટેશન જવાનું, ના એવું ન હોય, ઓકે. કઢાઈ આવવાનું જઈને. ચાલો, ઓનલાઈન જેને કઢાવવું છે તો ઓનલાઈન વેબસાઇટ છે. આ વેબસાઇટ છે gujarat.home.gujarat.government.in, ઓકે. આ વેબસાઇટ ઉપર તમે જશો તો તમારે ઓનલાઈન કઢાવવું હોય તો એનું ઓપ્શન આવશે. જો અહીંયા પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ તમને દેખાતું હશે, રાઈટ. અહીંયા પણ તમારે એકાઉન્ટ બનાવવું પડશે, રજિસ્ટર કરાવવું પડશે. આનું એકાઉન્ટ અલગથી બને. નામ ને બેઝિક વિગતો તમારે નાખવાની, નામ, પપ્પાનું નામ, રાઈટ, તમારું એડ્રેસ નાખવાનું, એ બધી વસ્તુ નાખશો, મોબાઈલ નંબર નાખશો એટલે તમારું એકાઉન્ટ બની જાય ને એના આધારે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બને. થોડાક ડોક્યુમેન્ટની અહીંયા જરૂર પડે, આધાર કાર્ડ ને બેઝિક જે હોય તમારા, રાઈટ, એની જરૂર પડશે. તમારી ફોટોની જરૂર પડે, રાઈટ, 15 કેબીનો. તો એ બધી વસ્તુ અહીંયાથી તમે કરી શકો છો. અહીંયાથી ના કરવું હોય તો ઇઝી રસ્તો આ પણ છે, નજીકના પોલીસ સ્ટેશન હોઈ જાઓ, મને કાઢી દો સાહેબ, એટલે એ તમને કાઢી દેશે, સહી સિક્કાને બધું કરી દે, રાઈટ. તો આ નજીકના પોલીસ સ્ટેશનથી કઢાવવું હિતાવહ છે આપણા માટે. તો આ કઢાવી લેવાનું છે. મેડિકલ સર્ટિફિકેટ વિશે માહિતી મળી ગઈ, ક્યાંથી કઢાવવાનું, પોલીસ વેરિફિકેશન ક્યાંથી કઢાવવાનું, અને એ સિવાય મેં તમને વાત કરી સોગંદનામું. સોગંદનામું તમારે નજીકની કોઈ પણ નોટરી ઓફિસે જતું રહેવાનું, કોઈ વકીલ હોય વકીલની ઓફિસે જતું રહેવાનું, રાઈટ, એ કાઢી દેશે. ચાલો, એના પછી અગત્યનું છે, આના પછી સૌથી પહેલાં શું કઢાવવાનું? આટલા ડોક્યુમેન્ટ તમારા થઈ જાય પછી તો ભાઈ એના પછી આપણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવાનું છે. સાહેબ આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું હોય? તો તમારો સિલેબસ તમે વાંચશો ને એની અંદર પ્રાથમિક સારવાર, આ તમને એક ટોપિક આપ્યો છે.
કોઈ અકસ્માત બને છે અથવા તો કોઈ ઇમરજન્સી આવી જાય છે, રાઈટ? તો એવા ટાઈમે તમારે ફર્સ્ટ રિસ્પોન્સર તરીકે ભૂમિકા ભજવવાની હોય, તો તમારી ભૂમિકા ત્યાં શું હશે? એ સામેવાળા વ્યક્તિને તમે કઈ રીતના બચાવી શકશો, સમજાય છે? તો આ અંગે તમારે તાલીમ લેવાની હોય. ખરેખર આ તાલીમ હોય છે, ખરેખર 5 થી 7 દિવસનો આખો કોર્સ હોય છે, અને અમુક જગ્યાએ 2-3 દિવસનો કોર્સ હોય, એટલે 15 થી 18 કલાક જેવો તમારો કોર્સ હોય છે. ઓફિશિયલ રીત આ છે કે તમારે તાલીમ લો ને પછી તમને આ સર્ટિફિકેટ મળે. એના માટે શું કરવાનું તમારે? તો નજીકની જે કોઈ રેડ ક્રોસ સોસાયટી હોય, ગૂગલ મેપ તમારી પાસે હશે, મોબાઈલ હશે, એટલે ગૂગલ મેપમાં જઈને સર્ચ કરવાનું રેડ ક્રોસ સોસાયટી નિયર મી. એટલે દરેક જિલ્લાની અંદર આ રેડ ક્રોસ સોસાયટી હોય છે. ત્યાં જવાનું, ત્યાં કહેવાનું કે ભાઈ મારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોઈએ છે, રાઈટ? તો એ તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આ રીતના કાઢીને આપશે. આવી રીતનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય. ઓકે, તાલીમ જો લેવાની થાય તો તાલીમ લઈ લેવાની. 2 કે 3 દિવસની અલગ અલગ જે ઓફિસ હોય રેડ ક્રોસ સોસાયટીની એ મુજબ અલગ અલગ હોય છે, રાઈટ? ચાલો, આ નીચે તમને આ રીતના સહી કરી દેશે ને આની વેલિડિટી ખાસ 2 પ્રકારનું, એક પ્રોવિઝનલ હોય ને એક પરમિનન્ટ હોય. 2 પ્રકારના હોય, રાઈટ? આપણને પ્રોવિઝનલ જો મળે છે તો એ 3 કે 6 મહિના માટે માન્ય રહેશે, રાઈટ? અને જો પ્રોવિઝનલ લઈને તમને પરમિનન્ટ મળે છે, ઓકે, તમારે જો પરમિનન્ટ કઢાવવું છે તો એ તમારે લાઈફ ટાઈમ વેલિડ રહે, રાઈટ? પણ અત્યારે આપણે પ્રોવિઝનલથી કામ ચાલી જશે, તો પ્રોવિઝનલ કઢાવવું હોય તો તમે પ્રોવિઝનલ કઢાવી શકો છો. પરમિનન્ટની અંદર થોડોક ટાઈમ લાગતો હોય છે, રાઈટ? ચાલો, આ થઈ ગયું. હવે આની અંદર શું હોય, પ્રોસેસ શું હોય? તો તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. કયા કયા ડોક્યુમેન્ટની? ઓળખનો પુરાવો, આધાર કાર્ડ અથવા પાન કાર્ડની જરૂર પડે આ કઢાવવા માટે. ઓકે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવું કઢાવવું છે તો તમારી પાસે શું શું માગશે આ હું તમને કહી દઉં. આ ઓફિશિયલી રેડ ક્રોસ સોસાયટી જે છે ને ત્યાં તમે જાશો ને તો ત્યાં કયા ડોક્યુમેન્ટ જોશે ને એની વિગત આપેલી છે. તો એમાંથી જ આ વિગત જે છે તમને અહીંયા દર્શાવી દીધી છે, જેથી કરીને તમારે ધક્કો ન થાય, સમજાય છે? સૌથી પહેલાં શું જોઈએ? ઓળખનો પુરાવો, આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ જવાનું ભેગું. રહેઠાણનો પુરાવો, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ અથવા રેશન કાર્ડ, આમાંથી કાંઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો છો. રહેઠાણનો પુરાવો, તમારો એડ્રેસ પ્રૂફ, રાઈટ? ઓળખનો પુરાવો, આધાર કાર્ડ કે પાન કાર્ડમાં તમારી ઓળખ હોય. શૈક્ષણિક લાયકાત, તો ભાઈ લિવિંગ સર્ટિફિકેટ તમે લઈ જઈ શકો છો, ધોરણ 10નું, ધોરણ 12નું, અથવા ધોરણ 10-12ની માર્કશીટ લઈ જઈ શકો છો. આ બધી વસ્તુ હારે રાખવી. પાસપોર્ટ સાઇઝના 2 થી 3 ફોટા તમારે ભેગા રાખવા. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માન્ય તબીબ દ્વારા અહીંયા માગી શકે છે, સમજાય છે? લખેલું છે એમણે તો માંગી શકે છે. તો આપણે પહેલાં જ શું કરાવવાનું છે, મેં તમને કીધું ને અગાઉ જ, મેડિકલ સર્ટિફિકેટ કઢાવી લેવાનું. ઓકે, તમને તાલીમ દરમિયાન છે ને પછી તમારી ટેસ્ટ પણ હશે, નાની એવી બહુ ઇઝી ટેસ્ટ હોય. એ ટેસ્ટ માટે તમારે મટીરિયલ જે છે એ ઓનલાઈન અવેલેબલ છે. રેડ ક્રોસ સોસાયટીનું જ ઓફિશિયલ મટીરિયલ અવેલેબલ છે. તમે જુઓ અહીંયા વિષયો આપેલા છે, રાઈટ? જુઓ તમે, પ્રાથમિક સારવારની રૂપરેખા, પછી બેભાન અવસ્થા, શ્વાસોશ્વાસ, CPR આપવાનું હોય. કોઈને હાર્ટ એટેક આવ્યું હોય, જ્યારે લોહીનું પરિભ્રમણ જે છે એ હૃદય સુધી ના પહોંચતું હોય ત્યારે આપણે CPR આપીએ, રાઈટ? કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન. તો એ CPR કઈ રીતના આપવું એ આપણે શીખીશું. અને આ તમારા માટે એક્ઝામ માટે કામનું છે. પાછું પ્રાથમિક સારવાર તમારા સિલેબસની અંદર ટોપિક અલગથી આપેલો છે, તો આપણે આ પણ વસ્તુ એની અંદર એ કામ આવશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવામાં તાલીમ દરમિયાન તમને ટેસ્ટ આપવાની હશે, એમાં તો કામ આવશે જ, એક્ઝામમાંય કામમાં આવશે, રાઈટ? તો આની PDF જોતી હોય તમારે, અલગથી તમારે PDF જોતી હોય તો ખાલી વિડીયોની નીચે કમેન્ટમાં લખી દેજો કે સાહેબ PDF આટલું લખી દેજો તમે, રાઈટ? એટલે હું PDF જે છે ટેલિગ્રામમાં મુકાવી દઈશ. ચાલો, ડન. આ રીતના તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કાઢી આપશે. ચાલો, રેડી? હવે આગળ. તો હવે સાહેબ કંડક્ટર લાયસન્સ અને બેઝ, આના વિશે કયો ને અમને. તો કંડક્ટર લાયસન્સ અને બેઝ આ 2 વસ્તુ એક જ છે. 2 એક જ પ્રોસેસથી જે છે એ તમને મળી જશે. એમાં કોઈ અલગ જગ્યાએ અલગ પ્રોસેસ કરવાની જરૂર નથી. કરવાનું શું છે? તો આ વેબસાઇટ છે sarthi.parivahan.gov.in. આ વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર જવાનું છે. વેબસાઇટ ઉપર જશો એટલે તમને ત્યાં કંડક્ટર લાયસન્સની ઓનલાઈન સર્વિસીસ નામનો એક ટેબ હશે. ત્યાં કંડક્ટર લાયસન્સની એક અલગ જ તમને આપવામાં આવશે, ઓપ્શન આપવામાં આવશે. તો એની અંદર જશો અને એની અંદર જે વિગતો માગે છે વિગતો તમે ભરતા જશો તો તમારું ત્યાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ ભરાઈ જશે, રાઈટ? થોડુંક લેન્ધી છે, થોડુંક લાંબી પ્રોસેસ છે. જો તમારે આ પ્રોસેસ ઉપર વિડીયો જોતો હોય ને તો મને ખાલી કહેજો, હું તમને અલગથી વિડીયો બનાવી દઈશ જો તમને ના આવડતું હોય તો.
તો મને કહેજો કે સાહેબ આના ઉપર એક અલગ વિડીયો બનાવો અને તો હું બનાવી દઈશ. ઓકે, બાકી તમારે આ વેબસાઇટ ઉપર જવાનું, ઓનલાઈન સર્વિસીસમાં જશો તમે, બીજા નંબરનો ઓપ્શન હશે તો ત્યાં એક ડ્રાઈવર લાઇસન્સ અલગ હશે અને કંડક્ટર લાઇસન્સ હશે. કંડક્ટર લાઇસન્સવાળા ટેબની અંદર જવાનું, રાઈટ. ત્યાંથી તમારે ડોક્યુમેન્ટ તમારી સાથે કયા કયા રાખવાના છે જોઈ લો. ફોર્મ ભરતી વખતે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારી પાસે આ ડોક્યુમેન્ટ ત્યાં માગશે. ઓકે, અહીંયા જો મેં તમને ફોટોની અંદર દર્શાવ્યું છે, એડ્રેસ પ્રૂફ માગશે, એજ પ્રૂફ માગશે, આ એજ પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, મેડિકલ સર્ટિફિકેટ માગશે, પોલીસ વેરિફિકેશન માગશે અને ફર્સ્ટ એડ માગશે. આગળ મેં તમને શું કીધું હતું, આ લાઇનમાં તમારી પાસે ડોક્યુમેન્ટ કલેક્ટ કરજો તો તમારે ક્યાંય ધક્કો ખાવો નહીં પડે. એજ પ્રૂફ તમારી પાસે હશે ભાઈ, આધાર તમારી પાસે, આ એજ પ્રૂફની અંદર શું શું હોવું જોઈએ, તો બર્થ સર્ટિફિકેટ હોય તો ચાલી જાય, પાસપોર્ટ હોય કોઈએ કઢવેલો તો પાસપોર્ટ ચાલી જાય, કે પછી તમારી પાસે વોટર કાર્ડ હોય તમારું, રાઈટ, મતદાન કાર્ડ હોય તમારી પાસે તો એ ચાલી જાય. એડ્રેસ પ્રૂફ, એડ્રેસ પ્રૂફની અંદર હમણાં જ કીધું તમને, રાશન કાર્ડમાં જો તમારું નામ હોય તો ચાલે, પપ્પાએ નામ રાખ્યું હોય તો ચાલે, તમારું આધાર કાર્ડ જે છે એ ચાલશે એડ્રેસ પ્રૂફની અંદર, રાઈટ. તો એમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હશે. બાકી મેડિકલ સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે, ફોર્મ 1A તમને બતાવ્યું ને હમણાં, એ તમારે પહેલેથી કઢાવવું પડશે. બીજું પોલીસ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન એ તમને બતાવ્યું હમણાં, તો એ તમારી પાસે માગશે, PDF અપલોડ કરાવશે, નંબર એ માગશે, PDF એ માગશે, તો બે વસ્તુ હોવી જોઈએ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હમણાં તમને બતાવ્યું, તો એ પણ તમારી પાસે હોવું જોઈએ, તો ને તો જ તમારું કંડક્ટર લાઇસન્સ બનશે ને તો જ તમે પરીક્ષા આપી શકશો. આના વગર ફોર્મ નહીં ભરાય ભાઈ, સમજાય છે? તો આ યાદ રાખવાનું છે. ઓકે, જો અહીંયા બીજા ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને આપ્યું છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, વયનો પુરાવો, એજ માટે મેં તમને કીધું, ઓકે, બર્થ સર્ટિફિકેટ ચાલશે. પછી રહેઠાણનો પુરાવો, અહીંયા તમને વિગતો આપશે, જો કયા કયા સર્ટિફિકેટ ચાલે ને એની વિગત એ તમને ઓનલાઈન આપશે. રહેઠાણનો પુરાવો, તમારું એડ્રેસ પ્રૂફ, એના પછી શૈક્ષણિક લાયકાત, ધોરણ 12 પાસ છો તમે તો ધોરણ 12 પાસ માટે તમારી પાસે શું હોવું જોઈએ, તો એક તો માર્કશીટ હોવી જોઈએ, પછી એક આપણને ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ આપતા, પહેલા પ્રયત્ને પાસ કરેલું છે તો એ ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, રાઈટ. પછી પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જોઈએ ભાઈ, પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે ઓનલાઈન હોવો જોઈએ તમારી પાસે, 15 KB નો ફોટો જે છે એ હોવો જોઈએ. ઓળખનો પુરાવો, ઓળખનો પુરાવો હોવો જોઈએ તમારી પાસે, ઓળખના પુરાવામાં કંઈ નહીં, આધાર કાર્ડ હશે તો ચાલશે. સોગંદનામું અને પોલીસનો દાખલો, પોલીસ વેરિફિકેશન, આ બે વસ્તુની વાત કરી, સોગંદનામાની આપણે આગળ વાત કરી, અહીંયા માગી શકે છે, સમજાય છે? તો આ યાદ રાખજો. ઓકે, એ સિવાય આ રીતના તમને જો આખી પ્રોસેસ કરશો એટલે તમને લાઇસન્સ જે છે એ મળી જશે. આ રીતનું લાઇસન્સ હોય, આ તમને બતાવ્યું છે. ઓકે, પણ કઈ રીતના મળશે જોજો ખાસ. ઓનલાઈન વેબસાઇટ ઉપરથી એપ્લિકેશન ફોર્મ તમારે બનાવવાનું છે અને એ એપ્લિકેશન ફોર્મ તમે સબમિટ કરી દો, ત્યાં 130 રૂપિયા જેવી કંઈક ફી ભરવાની થશે. ઓકે, એ પછી તમારે ખાસ શું કરવાનું છે, RTO કચેરીની વિગત, RTO કચેરી જે છે એની મુલાકાત લેવાની છે. ત્યાં તમને ડેટ આપી દેશે, આ ડેટે તમારે RTO કચેરીએ જવાનું છે. એટલે RTO કચેરીની તમને ત્યાં વિગત આપી જ દેશે કે તમારી નજીકની RTO કચેરી હોય તમારે ચૂઝ કરવાની હોય, તમારા જિલ્લામાં જે લાગુ પડે, રાઈટ. તો ત્યાં જઈને પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે. ત્યાં આ એપ્લિકેશન ફોર્મ લઈને જવાનું છે, ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવા જોઈએ, તો તમને ત્યાંથી કંડક્ટર લાઇસન્સ અને કંડક્ટર બેઝ બે વસ્તુ મળી જશે. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે, હવે ક્વેશ્ચન ના પૂછતા સાહેબ કંડક્ટર લાઇસન્સ ને બેઝ બે અલગ અલગ છે, બે માટે અલગ અલગ પ્રોસેસ છે? ના, સમજાણું આટલી વસ્તુ. મેરિટ અને દસ્તાવેજ ચકાસણીની વાત કરીએ તો મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ મેં તમને વાત કરી, OMR આધારિત લેખિત પરીક્ષાના આધારે તમારું મેરિટ તૈયાર થશે. 10મા 12મા જે 12માના કે કોલેજના માર્ક હતા એ હવે ગણાશે નહીં. દસ્તાવેજ ચકાસણી, તો દસ્તાવેજ ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહેવાય આને. તો એ પણ જે OMR આધારિત તમારી એક્ઝામ છે એની અંદર તમે જે ગુણ મેળવો છો એના આધારે તમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે. કેટલા બોલાવશે ઉમેદવાર, તો એ આપણા માટે અગત્યનું છે. મેરિટ યાદી તો એના આધારે OMR પરીક્ષાના આધાર થશે, પણ કેટલા ગણા ઉમેદવાર, તો જેટલી પણ જગ્યા આવશે એ જગ્યાના 1.5 ગણા ઉમેદવાર જે છે એને બોલાવવાના રહેશે. જેટલી પણ જગ્યા હશે એના કરતાં 1.5 ગણા ઉમેદવારને બોલાવશે. માની લ્યો કે ફોર એક્ઝામ્પલ જગ્યા આવી, આપણે માનીએ છીએ એવું કે 6000 આપણે રાખીએ, 6000 રાખીએ આપણે, 6000ના 1.5 ગણા એટલે કેટલા થાય, ગુણ્યા 15 છેદમાં 100 છેદમાં 10. ઓકે, તો 0 0 ઉડે. ઓકે, 15 છક કેટલા થાય, હવે આવડવું જોઈએ.
સમજાય છે? 15 છક 90. આ બેઝિક મેચ કહેવાય, ફટાફટ થવું જોઈએ, રાઈટ? 00 પાછળ ઉમેરી દો એટલે 9000 જણાને બોલાવવામાં આવે. સમજાણું? 9000 જણાને બોલાવવામાં આવે. 15 ગણા મેં કઈ રીતના કર્યા? તો પોઈન્ટ જે છે એ કાઢવા માટે છેદમાં 10 મૂક્યા છે. આવી બેઝિક ગણતરીઓ તમને આવડવી જોઈએ ભાડા અને લગેજના પ્રશ્ન સોલ્વ કરવા માટે. ગુણાકાર ભાગાકાર તમને આવડશે એટલે થઈ જશે આરામથી સોલ્વ, રાઈટ? એમાં કાંઈ નથી, થોડા ક્રાઇટેરિયા જે છે એ તમારા મગજમાં ફિટ કરવા પડે. કોની ટિકિટ હોય, કેટલો લગેજનો દર હોય, આ બધું ફિટ કરી લ્યો એટલે બાકી સરળા બાદ બાકી સિવાય કાંઈ નથી. ચાલો રેડી? તો 9000 જણાને ફોર એક્ઝામ્પલ બોલાવવામાં આવે. તમારે વધારે છે જગ્યા તો 10000 ઉપર જણા જે છે એને બોલાવવામાં આવે. હવે આ મેરિટ કઈ રીતના નક્કી થાય? તો ફોર એક્ઝામ્પલ આ 9000નું આપણે ઉદાહરણ લીધું ને, ઉદાહરણ લઈએ છીએ. આ 9000નું ઉદાહરણ લીધું તો 9000માં જે છેલ્લો વ્યક્તિ છે, છેલ્લો 9000મો વ્યક્તિ છે, 8999 પછી 9000મો વ્યક્તિ, તો એને કેટલા માર્ક્સ મળેલા છે? કેટેગરી વાઇઝ હોય, ઓકે, કેટેગરી વાઇઝ હોય તો કેટેગરી વાઇઝ એને કેટલા માર્ક્સ મળેલા છે એ જોવામાં આવે. કેટેગરીના છેલ્લા ઉમેદવારને જોવામાં આવે. ફોર એક્ઝામ્પલ 100માંથી એને 60 માર્ક્સ હોય તો 60 માર્ક્સ તમારું કટ ઓફ કહેવાય. 60 માર્કે મેરિટ એટકું કહેવાય. સમજાય છે? તો 1.5 ગણા ઉમેદવાર જે છે એને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે. અને જો પૂરતા ઉમેદવાર ન મળે ને તો એવા કિસ્સામાં જરૂરિયાત મુજબ વધુ ઉમેદવારને પણ બોલાવવામાં આવશે. સમજાય છે? વધારે ઉમેદવાર પણ બોલાવી શકાય છે. 1.5 ગણામાંથી ઘણા એવા હોય કે એમને ફોર્મ ભરવા ખાતર ભર્યું હોય, રાઈટ? જોબની જરૂર ના હોય કેમ કે બીજે ક્યાંક જોબ કરતા હોય તો પછી ઉમેદવાર ઘટી જાય, મળે નહીં એટલા જેટલા જગ્યા છે એટલા ઉમેદવાર, તો નવા ઉમેદવારને બોલાવવામાં આવશે. ફરીથી જે છે એ યાદી બનશે એની. સમજાય છે? ચાલો, તો આ રીતના હોય. એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ડન છે? એક સરખા ગુણ હોય તો બધાને બોલાવશે. છેલ્લા ગુણ જે છે 60 હમણાં મેરિટ કીધું, 60માં 10 જણા હોય 10 ને બોલાવશે. ક્લિયર? મેરિટ યાદી તો મહત્તમ ગુણના આધારે આ તમને કહી દીધું છે. અલગ અલગ જે અનામતની જગ્યા અને બિન અનામતની જગ્યા છે એને ધ્યાને લઈ છેલ્લો ઉમેદવાર જે હોય એટલું મેરિટ બને એ બધાને બોલાવવામાં આવશે. ડન છે? પ્રતીક્ષા યાદી એટલે શું થાય? આ પસંદગી યાદી કહેવાય. ફાઇનલ તમારું સિલેક્શન થાય એ યાદી. પ્રતીક્ષા યાદી એટલે શું કહેવાય? પહેલી વખત જો ઉમેદવાર નથી મળતા તો એનું વેઇટિંગ લિસ્ટ બહાર પડે, એ પ્રતીક્ષા યાદી કહેવાય, વેઇટિંગ લિસ્ટ કહેવાય એને. ઓકે, ચાલો. હવે પરીક્ષા પાસ કરવા માટે શું કરવું? તો ભાઈ પરીક્ષા પાસ કરવા માટે આ કોર્સ આપણે બહુ નોમિનલ ફીઝની અંદર તમામ વસ્તુ જે છે એ અહીંયા કોર્સમાં કવર થઈ જશે. આ જે પોર્શન છે ને તમારો ટેકનિકલ પોર્શન, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ, ભાડાના ગાણિતિક પ્રશ્નો, આ બધું મેં લીધેલું છે. ટેકનિકલ પોર્શન આખો મેં કવર કરાવ્યો છે. તમારે જોવા હોય વિડીયો કે સાહેબ કેવું ભણાવે છે તો ડેમો લેક્ચર તમારે યુટ્યુબ ઉપર મળી જશે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે ને લાઈવની અંદર જાજો. ક્યાં જવાનું છે? લાઈવની અંદર જવાનું છે. કોઈએ નહોતું કરાવ્યું ને ત્યારે આપણે આ લેક્ચર કવર કરાવ્યા હતા. ભાઈ એક જે સાઇન હોય ને, રોડ સિગ્નલ્સ, અલગ અલગ સિગ્નલ હોય, અલગ અલગ સાઇન હોય, સમજાય છે? અલગ અલગ ચિહ્ન હોય તો એ આપણે એક કવર કરાવ્યો હતો. રોડ સેફટીનો લેક્ચર આપણે સૌથી પહેલો લીધો હતો, રોડ સેફટીનો. પછી બધાએ જે છે એના આધારે જે છે એ લેક્ચર બન્યા હતા, એ પછીની વસ્તુ છે. એ પછી પ્રાથમિક સારવાર, આ નવો ટોપિક આવ્યો હતો. આ નવો ટોપિક આવ્યો હતો, કોઈ બુકમાં પણ નહોતો ત્યારે. તો આ બેયના લેક્ચર જે છે ને યુટ્યુબ ઉપર છે. 1,36,000 વ્યૂ હશે આમાં, અને આમાં કંઈક 70,000 ઉપર 75,000 કેવા વ્યૂ છે. તો એ તમે જોઈ લેજો કે સાહેબનું ટીચિંગ કેવું છે. બહુ સરળ ભાષામાં તમને સમજાઈ જાય એવી ભાષાની અંદર તમામ ટોપિક જે છે એ કવર કરાવવાના છે, રાઈટ? તો આ થઈ જશે. કોર્સની અંદર બીજું શું મળશે? તો સૌથી પહેલાં તમને તમામ વિષય જે છે, જેટલા પણ વિષય તમારા સિલેબસમાં છે એ બધા જ વિષયના લેક્ચર મળી જશે. બધા જ વિષયના શું મળી જશે? લેક્ચર મળી જવાના છે તમને. ઓકે, લેક્ચર સિવાય શું મળશે તમને? તો ટેસ્ટ મળશે સાહેબ. જે પણ ટેકનિકલ વિષયો છે એની તમામની ટેસ્ટ મળશે. લેક્ચર મળી ગયા, સૌથી પહેલાં લેક્ચર જોઈ લીધા, ચાલો ડન. એ પછી તમારા સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ મળી જશે. હવે સાહેબ વાંચવા માટે શું કરવું? વાંચવા માટે કંઈક કહો ને. તો વાંચવા માટે તમે લેક્ચર જોવો ને એટલે વાંચવાની જરૂર જ નથી, એની નોટ્સ બનાવી લેવો ને તો બીજું કોઈ બુક વાંચવાની અડવાની જરૂર નહીં પડે, આટલી ગેરંટી, રાઈટ? તેમ છતાં તમારે જો વાંચવું હોય તો એક સરપ્રાઈઝ તમારા માટે આપી દઉં. ટેકનિકલ જે વિષયો છે તમારા 20 માર્ક્સના, રાઈટ, એની બુક કયા સ્વરૂપે? ઈ બુક સ્વરૂપે. ઈ બુક એટલે એની PDF તમારા કોર્સની અંદર તમે વાંચી શકો એ રીતના આપી દઈશ. તદ્દન નવી આ બુક જે છે એની PDF તમને કોર્સમાં મળી જશે. આ સરપ્રાઈઝ.
આ લખેલ નથી જો આમાં ક્યાંય, મારા તરફથી સરપ્રાઈઝ, રાઈટ. તમારે એ માર્ક્સ જે છે એના માટે કોઈ બહારથી બુક ખરીદવાની જરૂર નથી, તમને પીડીએફ એની મળી જશે, પીડીએફ વાંચી લેવાની છે, રાઈટ. કોર્સની અંદર મુકાઈ જશે, એટલે એમાં જ તમારું કામ થઈ ગયું. કોઈ બુક લેવાની બજારમાં જ જરૂર નહીં પડે, એક ગેરંટી છે. બુક કરતાં સારું કન્ટેન્ટ આપી તમને. ચાલો, 999 આ કોર્સની આપણે પ્રાઇસ અત્યારે રાખી છે, ઓફર છે, ઓફર અંતર્ગત આટલી પ્રાઇસમાં આપું છું. બાકી આ કોર્સની પ્રાઇસ જે છે ખરેખર 2000 છે, 1999 થઈ જવાની છે. ઓફર જેવી પૂરી થાય એટલે આ પ્રાઇસ જે છે વધી જવાની છે. ઓફર ક્યાં સુધી છે તો ભાઈ ઓફર યાદ રાખજો, ક્યાં સુધી છે એ તમને કહી દઉં તો આ મહિનો, મે મહિનો જ્યાં સુધી પૂરો થાય ને ત્યાં સુધી આ ઓફર આપી દઉં છું, રાઈટ. જેવો જૂન મહિનો આવશે, જૂન મહિનાની 1 તારીખ 1 જૂન 2026 એટલે આ કોર્સની પ્રાઇસ જે છે એ વધી જશે. ત્યાં સુધીની અંદર આની અંદર એડમિશન લઈ લેજો. ઓકે, આ ઓફર તમારા માટે લિમિટેડ ટાઈમ પૂરતી રાખી છે કે જેથી કરીને તમારા ભાઈ જેટલા જાગૃત વિદ્યાર્થીઓ છે, ઓકે, એના પૈસા થોડાક બચી શકે. ડન. ચાલો, તો આની અંદર જોઈન થઈ જવાનું છે. ટેસ્ટ એ તમને આ બધા સબ્જેક્ટ છે, ટેકનિકલ સબ્જેક્ટ, એની વ્યવસ્થિત ટેસ્ટ મળી જવાની છે. ઓકે, ચાલો, તો બીજા કોઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો. કોઈ વિડીયોઝ તમારે યુટ્યુબ ઉપર જોવા હોય કે સાહેબ આ ટોપિક અમને ખાલી સમજાવી દો ને, તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો તમારે કેવા વિડીયોઝ જોવા છે, કયા વિષયના વિડીયો જોવા છે. બાકી એનાલિસિસવાળો વિડીયો જોતો હોય તો પણ આપણે ટૂંક સમયની અંદર લઈ આવીશું. અને બાકી આ વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરી દેજો. આપણાથી આંગળી ચીંધ્યાનું પુણ્ય મળતું હોય ને, આપણને કોઈનું ભલું કરી શકતા હોય ને ખાલી એટલું, રાઈટ. કોકને આંગળી ચીંધાડી શકતા હોય ને કે ભાઈ અહીંયાથી તૈયારી કરી લે તો તારે કંડક્ટરમાં જોવું નહીં પડે, તો એ કરાય. એક સરકારી નોકરી જે છે ને એ મળી જાય ને એટલે આખી જે તમારી પેઢી છે ને એ સુધરી જાય. ભલે પછી કંડક્ટરની જ કેમ ના હોય, જેને જરૂર છે એની વાત કરું છું, સમજાય છે. તો ખાસ વિનંતી છે, વિડીયોને શેર કરજો તમારા જે મિત્રોને તૈયારી કરવી હોય એને. ઓકે, બાકી મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, જય હિન્દ, જય ભારત.